આજે હું આપને માહિતી આપીશ મશીનની સોય વિશે, નીડલ વિશે. મશીનની સોય અલગ અલગ બહુ બધા નંબરની આવતી હોય છે. નોર્મલી તમે સાંભળ્યું હોય ત્યાં સુધી 14 નંબર અને 16 નંબર આ રનિંગ સોય છે, જે રનિંગ આપણા મશીનમાં નોર્મલ બધે યુઝ થતી હોય છે. પણ આગળ નંબર આવે છે 9 નંબરથી શરૂ થાય છે. 9 નંબર આવે છે, 11 નંબર આવે છે, 14 નંબર આવે છે, 16 નંબર આવે છે, 18 નંબર આવે છે, 21 નંબર આવે છે અને 24 નંબર આવે છે. ઓકે, અને હજી આનાથી અંદર પણ 6 નંબર પણ આવે છે, પણ જે આપણે નોર્મલી યુઝ કરવાને આવતી જ નથી, તો એના વિશે કોઈ માહિતી આપતો નથી. હવે 9 નંબર ક્યાં યુઝ થાય છે, 24 નંબર સુધીની સોય કયા કાપડમાં ક્યારે યુઝ કરવું જોઈએ. હવે 9 નંબર સોય 9 નંબર સોય નોર્મલી આપણે એકદમ લૂઝ કપડું હોય, મતલબમાં પતલું કપડું, દુપટ્ટાનું કાપડ છે, સાડીનું કપડું છે, કોઈ નેટ છે, એમાં આપણે સિલાઈ કરતા હોય ત્યારે આપણે 9 નંબર યુઝ કરવાની છે. હોજિયરીના કપડામાં પણ 9 નંબર યુઝ થાય છે. હોજિયરીમાં એનું પ્રેશર ફૂટ અલગ આવે, એ ચેન્જ કરવું પડતું હોય છે. સોય પણ ચેન્જ કરવી પડે અને પ્રેશર ફૂટ પણ ચેન્જ કરવું પડતું હોય છે. તો આ નોર્મલી આપણે એકદમ પતલા કપડામાં યુઝ કરવાની હોય છે. આ 11 નંબર ક્યારે યુઝ થાય, એ પણ આપણે 9 નંબરમાં જે કાપડ છે એ જ કાપડમાં યુઝ થાય, પણ થોડું જાડું કપડું હોય તો આપણે 11 નંબર યુઝ કરી શકીએ. નોર્મલી 9 નંબરની સોય રનિંગ આપણને ક્યાંય મળતી નથી, બહુ ઓછી મળે છે. 11 નંબરની સોય મળી શકે તો 11 નંબર યુઝ કરી શકો, જે બોલે પતલા કપડામાં બધી યુઝ કરી શકાય. 14 નંબર અને 16 નંબર આ બે રનિંગ સોય છે. 14 નંબર ક્યારે યુઝ થાય, લેડીઝનું કપડું છે ને એ પતલું હોય છે, એમાં આપણે નોર્મલ 14 નંબર યુઝ કરાય છે. અને 16 નંબર ક્યારે યુઝ કરે, થોડુંક જાડું કપડું આવતું હોય, મતલબમાં પેન્ટનું કાપડ છે કે થોડુંક કોઈ જાડું કપડું છે તો એમાં આપણે 16 નંબર યુઝ કરાય. નોર્મલી કોઈ જાડા કપડામાં આપણે 14 નંબર યુઝ કરતા હોય તો દોરો ધાગો તૂટવાનો પ્રોબ્લેમ રહે છે, એટલે એના માટે 16 નંબર યુઝ કરવું પડે. 18 નંબર ક્યારે યુઝ થાય, 18 નંબર વધારે પડતું જાડું કપડું, મતલબ પેન્ટનું કાપડમાં 18 નંબર યુઝ કરી શકીએ. કોઈ 4 થી 5 વડે આપણે કપડાને ફોલ્ડ કરવું છે એમાં 18 નંબર યુઝ થાય. 21 નંબર વધારે પડતું જાડું, મતલબમાં જીન્સના કપડામાં આ યુઝ થાય છે. 21 નંબર પેન્ટમાં કોઈ નાખો ચડાવતા હોય કે પોકેટમાં સિલાઈ મારતા હોય, જ્યાં જાડું કપડું થતું હોય ત્યાં આપણે 21 નંબર યુઝ કરવાનું હોય છે. અને 24 નંબર તો વધારે પડતું જાડું, મતલબમાં વધારે પડતું જાડું મતલબ ગોદડું કહી શકાય કે એવું કોઈ જાડી વસ્તુ આપણે બનાવીએ છીએ, કોઈ ગોદડી બનાવતા હોય કે કોઈ જાડી વસ્તુ જેમાં આપણે 7 થી 8 વડું કપડું યુઝ કરવું પડતું હોય, એમાં આપણે 24 નંબરની સોય યુઝ કરી શકીએ છીએ. હવે આ સોયમાં બધામાં ડિફરન્ટ શું હોય છે, તો નોર્મલી ડિફરન્ટ લંબાઈ તો બધાની સેમ જ હોય છે. ડિફરન્ટમાં શું હોય છે, એનો જાડાઈ મતલબ મોટાઈ. જે સોય જાડી પતલી કઈ રીતે આવે તો આપણે નોર્મલી નજીકથી જોઈએ તો આ 9 નંબરની સોય છે. 9 નંબરની સોય એકદમ પતલી આવે છે, નોર્મલ પતલી. હવે એનાથી થોડી જાડી 11 નંબર આવે છે, મતલબ મોટાઈમાં ફરક છે. ત્યાર પછી આવે છે 14 નંબર, 16 નંબર, ઓકે, 18 નંબર અને 21 નંબર ને 24 નંબરની કમ્પેરિઝનમાં 11 નંબરની સોય એકદમ પતલી હોય છે. ઓકે, 9 નંબરની એનાથી બી પતલી છે. તો 9 નંબરથી લઈને 24 નંબર સુધીની સોય નોર્મલી બધી લંબાઈમાં તો સેમ જ હોય છે, પણ એની જાડાઈમાં ફરક હોય છે. પછી દોરો પોરવનો જે નાકું છે એ નાકામાં પણ ડિફરન્ટ હોય છે, થોડું નાનું મોટું આવતું હોય છે. મતલબ 9 નંબરમાં નાનું હોય છે, એનાથી થોડું મોટું થતું જતું હોય છે, નહીં આવતા થોડું વધારે મોટું થાય છે. ઓકે, આ ડિફરન્ટ છે. હવે આ બધી સોય આપણે મશીનમાં યુઝ કરીએ, મતલબ આપણે 14 નંબર યુઝ કરતા હોય ને સીધી આપણે 9 નંબરની સોય ચડાવીએ તો થોડું મશીનમાં પ્રોબ્લેમ રહે છે, જે ધાગો છૂટવાનો પ્રોબ્લેમ રહે. જો મશીન ચલાવી જવાનું વ્યવસ્થિત હોય તો કંઈ પ્રોબ્લેમ નથી, પણ જો વ્યવસ્થિત ન ચાલતું હોય તો આપણે મશીનને સેટિંગ કરવાનું, જે શટરનું સેટિંગ કરવું પડે. શટરનું સેટિંગ નોર્મલી બધા ન કરી શકતા હોય, તો હું તમને બતાવીશ ખરું કે કેવી રીતે કરવું, પણ નોર્મલી બધાએ નહીં કરવું, કારણ કે જે મશીન ખોલતા હોય એને અનુભવ હોય થોડું તો ખોલવાનું, નહીંતર એ ટ્રાય કરવી નહીં. નોર્મલી સોય બદલ્યા પછી મશીન ચલાવી જોવાનું. જો વ્યવસ્થિત મશીન ચાલતું હોય, કંઈ પ્રોબ્લેમ ન હોય તો કંઈ આપણે મશીનનું કંઈ કરવાનું થતું નથી. અને જો પ્રોબ્લેમ આવતો હોય, ધાગો છૂટતો હોય કે સિલાઈ આવતી જ ન હોય તો આપણે સેટ કરવું પડે મશીનનું. તો કેવી રીતે સેટ કરવું એ હું આપણે હવે મશીને લઈ જઈને બતાવું છું. જ્યારે આપણે સોયને બદલીએ છીએ ત્યારે આપણે શું સેટિંગ કરવું પડે, તો આપણે શટરનું સેટિંગ કરવું પડે. હવે કેવી રીતે કરવું, એના માટે સૌથી પહેલાં તો આપણે મશીન ઉપર જઈને જે આ 2 બોલ છે, આ 2 બોલ એને આપણે રિમૂવ કરવાના છે, ત્યાંથી હટાવી લેવાના છે. સ્ક્રૂડ્રાઈવરના મદદથી આપણે ખોલી લેવાના છે તેને, અને થોડું અહીંથી દૂર કરીને અને આપણે અહીંથી હટાવી લેવાની છે. હવે શટરની અંદર થોડુંક ઝૂમ કરીને જોઈએ આપણે,
અહીંયા આપણે બે બોલ હોય છે શટરમાં, એક તો આ બોલ છે અને બીજો આ બોલ છે. નોર્મલી બે હોય, 3 પણ બોલ હોઈ શકે, તો 3 બોલને આપણે લૂઝ કરવાના છે. આખા ખોલી નથી નાખવાના, થોડા લૂઝ કરવાના છે. હવે લૂઝ કર્યા પછી સોય અને શટરનો પોઈન્ટ, આ જે પોઈન્ટ આવે છે, આ જે પોઈન્ટ છે, આ શટરનો પોઈન્ટ અને આ સોય, આ બેને વચ્ચે ગેપ બિલકુલ હોતો નથી. નોર્મલી ગેપ હોય છે, જોઈ લ્યો આટલો ગેપ છે, નોર્મલી ગેપ, અને એટલો જ ગેપ હોવો જોઈએ હંમેશા નોર્મલ. હવે જ્યારે આપણે 11 નંબરની સોય ચડાવીએ, 9 નંબરની કે 11 નંબરની, ત્યારે એ ડિસ્ટન્સ છે ને વધી જતો હોય છે, વચ્ચેનો ગેપ વધી જાય, જેનાથી આપણે ધાગો છે ને એ વ્યવસ્થિત પકડી ન શકે, એટલે ટાંકો છોડી દઈએ. જ્યારે આપણે સિલાઈ મારી ત્યારે ટાંકો મૂકી દઈએ, એટલે સિલાઈ આવે જ નહીં. અને જ્યારે આપણે 18 નંબર કે 21 નંબર 24 નંબર જેવી સોય ચડાવીએ ત્યારે એ જાડી હોય છે. એનાથી શું થાય છે કે આ જે પોઈન્ટ છે ને, આ પોઈન્ટ અને સોય બે વચ્ચે ડિસ્ટન્સ રહેતો જ નથી, એટલે બે ભટકાવા મળે છે, જેનાથી ધાગો તૂટી પણ જાય અને સોય પણ ભાંગી જવાની શક્યતા રહી છે. ઓકે, તો એનું સેટિંગ કેવી રીતે કરવું જોઈએ? સોય એક્ઝામ્પલ આપણે 9 નંબર કે 11 નંબર ચડાવી હોય ત્યારે શું કરવાનું? જો આપણે સિલાઈ મારીને વ્યવસ્થિત ન આવતી હોય તો ઓકે, તો આપણે આ જે શટરના બોલ છે એને લૂઝ કરવાના છે. લૂઝ કર્યા પછી જો 11 નંબરની સોય છે તો અહીંયાથી આ સાઈડથી થોડીક આપણે ટોકર લગાવવાની છે, આવી રીતે લઈ અને થોડીક એવી ટોકર મારવાની છે. આ રીતે ટોકર મારવાથી શું થશે કે આ ડિસ્ટન્સ છે ને એ ડિસ્ટન્સ ઓછો થઈ જશે, મતલબ ભટકાવો ન જે આ બે વચ્ચેનો ડિસ્ટન્સ નોર્મલ રહેવો જોઈએ, પણ ભટકાઈ ન જ આવી જોઈએ સોય. ઓકે, નહીં તો ધાગો તૂટી જાય અથવા તો સોય બી તૂટી જશે. અને જ્યારે આપણે 18 નંબર અથવા તો 21 નંબર 24 નંબર જેવી સોય ચડાવતા હોય ત્યારે શું થાય, ત્યારે જગ્યા રહેતી જ નથી, મતલબ સોય ભટકાવા મળે છે. એના માટે શું કરવાનું તો કે બોલ આપણે લૂઝ કર્યા પછી શટરને આપણે આ સાઈડથી અહીંયાથી થોડી ટોકર લગાવવાની છે, તો થોડીક વચ્ચેની જગ્યા થોડીક પરફેક્ટ થઈ જાય, સોય ભટકાતી હોય નીકળી સાઈડમાં જતી રહેશે, શટર સાઈડમાં થોડું જતું રહેશે, તો વચ્ચેનો ગેપ થોડોક નોર્મલ બની જશે. તો એ ગેપ નોર્મલ હોવો જોઈએ, માથાના વાળ વચ્ચેથી પસાર થાય એટલો જ ગેપ હોવો જોઈએ. એનાથી વધારે હોય તો પણ પ્રોબ્લેમ આવે ને ભટકાતી હોય તો પણ પ્રોબ્લેમ આવે. ઓકે, અને એ કમ્પ્લીટ કર્યા પછી આપણે શું કરવાનું છે, આ બે બોલને વધારે એકદમ ટાઈટ કરી દેવાના છે, કારણ કે બોલ જો લૂઝ રહી જશે તો પાછું શટર ફરી જશે. ઓકે, અને જ્યારે સિલાઈ પરફેક્ટ ન આવતી તો જ આવું કરવાનું છે, નહીતર નોર્મલી કરવા નથી. નોર્મલ સોય બદલાયા પછી પહેલાં સિલાઈ મારી જોવાની, આવતું હોય તો કંઈ ચેન્જીસ કરવાની જરૂર નથી. સોય જ્યારે બી બદલાવીએ ત્યારે ધ્યાન રાખવાનું, સોયને શું કરવાનું છે, લૂઝ કરવાનો છે, અને આ સોયને નીચે ખેંચી લેવાની છે. નીચે ખેંચી લેવી એટલે સોય રિમૂવ થઈ જશે, ત્યાંથી નીકળી જશે. ઓકે, ત્યાર પછી આપણે જે સોય બદલાવી છે એ સોય, હવે સોયમાં શું જોવાનું છે, સોયમાં બે પાર્ટ હોય છે. હોલ જે હોય છે સોયનું નાકું છે એની બંને સાઈડ બે અલગ અલગ પાર્ટ હોય છે. એક સાઈડ લાંબી ઘીસીવાળો પાર્ટ હોય અને એક બાજુ નોર્મલ નાનો ચપટો ભાગ છે જે હોલની ઉપર નાનો આવે. બરાબર, તો જે લાંબી ઘીસીવાળો ભાગ છે હંમેશા ક્યાં હોવો જોઈએ, મશીનની બહારની સાઈડ, જ્યાંથી આપણે દોરો પોરવો છે એ સાઈડ, અને ચપટો ભાગ હંમેશા અંદરની સાઈડ હોવો જોઈએ. એવી રીતે સોય ચડાવવાની છે. હવે સોય ચડાવીએ ત્યારે ધ્યાન રાખવાનું છે કે એકદમ આ બોલને લૂઝ કર્યા પછી સોયને ઉપર એકદમ ધક્કો લગાવી દેવાનો છે, અને પછી આ બોલને વ્યવસ્થિત ટાઈટ કરી દેવાનો છે. જો બોલ નોર્મલ લૂઝ રહી ગયો છે તો વારે વારે ધાગો તૂટી જાય છે, કારણ કે સોય વર્કિંગ કરતી હોય છે, તો ધાગો તૂટી જાય તો શટર સાથે સોય ભટકાવા મળે તો ભાંગી પણ જાય. તો આ દોરાને આ બોલને વ્યવસ્થિત ટાઈટ કરવાનો છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી અમારા આવતા નવા વિડીયો આપણા સુધી પહોંચી શકે. અને બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી અમારા નોટિફિકેશન આપને મળે જ્યારે કોઈ વિડીયો આવશે ત્યારે.